આપણે તૈયાર થઈ ગઈ છે. આજે જાનું નેહાલ ખુલી જશે. જો આપણે નેહાલને કપડાં પહેરી ગઈ વ્યાલી નેહાલ દિયાબત્તી કરીને ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈસ દિયાબત્તી કરી લીધી. આજે ચા નાસ્તો કરો. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. મમ્મી જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. એસ્પલ જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જોન રોટલી ચા રાજી ચા. નિશાળ અમારે ચાલુ છે કે ચાલુ થઈ ગઈ. કાલની ચાલુ કાલની થઈ ચાલુ સવા પણ એક દાડો તો છોડ્યો તો આજે નથી જવું. તો એ તો આ એસ્પાલને જવું હતું. અષાઢી કે આજ નહીં કાલ. કાલ કાલ ઉઠી ના કરવાનું. મેરા તો ઉઠી જતા રહે એના તો કે આજ નહીં કાલ ઠંડી રાખી હતી. તારીખની ખુલી ગઈ નહીં હતા એટલે ત્યાં તો નિહાળ જાહે ત્યારથી બપોરે 12 વાગે. તો ગાઈસ નાસ્તો કરી મળીએ. તો મિત્રો જય માતાજી, કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. અને બ્લોગનો વિડીયો યુવરાજ તો ચાલુ કરી દીધો સવારમાં. તો યુવરાજને આજે તો કેટલા 20-25 દાડે નિહાળ જોઈએ એટલે નિહાળ જવું ગમતું નહીં હોય તો બતાવું તમને. બન્યા રહો અમારા બ્લોગમાં. આ અમતલાલ બાઇક સાફ કરે છે અને એસ્પલ અને આ યુવરાજ એસ્પલ નિહાળ જવાનું 20 દાડે જેવું મજા આવે. હા કેવું લાગે યુવરાજ? તમારે કેવું લાગે? મજા આવે 20 દાડે? 20-25 દાડે રાખડ્યા એટલે હાર ગમતું જ નહીં હોય. પણ આ તો એમાં તાલ તમારે કેવું મજા આવે? હા આજ તો 20-25 દાડે પહેલો દાડો છે. આવજો. તો મિત્રો આપણે નાહવા માટે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નહીં નાખીએ યુવરાજભાઈને એસ્ટરભાઈ તો નિહાળ છે. હવે આપણે કોમે જવાનું છે તો મળીએ મિત્રો નહીં. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હવે આપણે જવાનું કોમે. તો હવે આપણે હવે કોમ કરવા જઈએ, બતાવીએ તમને. હવે તો કન્ટિન્યુ બ્લોગ આપણે બનાવશે. પહેલાં તો યુવરાજને એસ્પર હતા, 2 જણા બનાવતા હતા. હવે આપણે બનાવવાનું આવી જાય. હવે તો એમને નિહાળ જવાનું હોય એટલે આપણે હંગાત નહીં આવે. હવે આપણે એકલા અને અમતલાલ. તો અમતલાલને બતાવીએ. ઓય લહડો કોમી જો ગઈ જા પાછા હોઈ જાય આવીને. લે અથાનો ઠેલો લઈ લહડો. એક ઠેલો એકણ પડે. ઘરની ચાવી જતી પેલા ચોકણ. હાલે હળો ઠેલો લઈ લહડો. જો પાછા નેહાળમાં યુવરાજને અસ્પનો મૂકી આવીને પાછા હોઈ જાય ઘરમાં. આપણે લઈ લીધી ચાવી આવી જાય. હવે આપણા સીધા કોમ ઉપર. તો મિત્રો તમને ગામનું થોડુંક આપણે લોકેશન બતાવીએ. આજે તો ગામનું લોકેશન તો બતાવી નહીં. હવે ચાવી લાવે બાઇકની લે અરે અરે યાર બાઇક ધોરાવવું પડશે. પણ હવે વરસાદ રહે તો બાઇક ધોરાવે.
હવે ના આવે તો ધોરા ભાઈ, વરસાદ તો રહી ગયો. તો મિત્રો આપણે હવે ફાઇનલી બાઇક ઉપરથી ચાલુ કરી દીધું તો અમે જવાનું બને રહો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છે. ગામની બહાર જ નીકળ્યા તો આજે આ છે મહાદેવનું મંદિર. જાગેશ્વર મહાદેવનું મંદિર છે. ભોળિયાનાથ મહાદેવ અવની સારું કરજો. છે વેરાઈ માતાનું મંદિર. તો મિત્રો ફાઇનલી આપણે થોડી સાઈડ ઉપર આજે આવી ગયા. કેટલા દાડા થયા? તો 4-5 દાડા થયા. આજે થોડુંક ફિટિંગ બાકી હતું, કર્યું હતું. આમાં થોડુંક બાકી છે. અને એક શેડો આટલે તો ફિટિંગ કરી દીધો. કે નહીં કર્યો? નહીં કર્યો કોઈ? મને ખબર નહીં. મેં જ કર્યો છે. આ ખાલી 2 રસોડામાં પોઈન્ટ લાવવાના છે. મટીરિયલ આટલા સુધી તે દર ફિટિંગ લાઈન પડી તો એકણ 2 પોઈન્ટ લાવવાના છે. આજે મેળાવે બધું પૂરું કરી દેવું છે. તો મિત્રો આપણું કોમ તો ઘણા ખરું પતી ગયું. આ લાઈન હવે ખાલી જરીયો પૂરા નહીં, થોડા ખીલા મારવાના બાકી. હવે આપણે ઘેર જઈએ ખાવા. રસપાલ યુવરાજને આવી ગયા છે તો લેતા હશે એટલે માલ આવે. હવે બહારનું થોડુંક બધું એ લોકમાં માલ તો બનાવીને તૈયાર જ પડ્યો, ખાલી પાણી જોડવાનું. ફિટિંગ બધું પતી ગયું, જોઈ શકો છો. બધું 0-0 કરી નાખ્યું. હવે ખાલી જરૂરિયાત જોવાની. તો મિત્રો આપણે કોમેથી ઘેર જતા હતા. કોમેથી ઘેર ખાવા જ યુવરાજને રસ્તામાં જતા હશે. રસ્તામાં આપણે વિડીયો બનાવીએ. ઓહો નિહાલ જઈને આવી જાય. હા કેવું રહ્યું આજે પહેલો દાડો? 20 દાડો. હા શું સારો બનાવ્યા હતા? ખાલી કચ્છે કચ્છે આજે બિહાર રાખે છે. નિહાળો ખાલી એકદમ. અને કાલે રમત ઉત્સવ થવાની ચાલી ને પાછળની વાત. તો એ આસપાસ જોઈ ખાવા મને આવી બદલી જશે ને. જો જમવામ કઢી બનાવી. કઢી મજા આવી જાય. કઢી ખાવાની, ખાવા કરતી તો પીવાની મજા કઢી અને રોટલી. કઢી હું બાજરીનો રોટલો જ મજા આવે. બાજરીનો બનાવી રોટલા બાજરી ડીશ આલજે મમ્મી. તો ગાઈસ હવે મળીએ તમને ખાઈને. હવે આપણે બે જ ખાવા. ગાઈસ ચા બની ગઈ છે. જો એમાં તો આ તો જો ગરમ નહીં લાગતો. ખાય ખાય પતિ જીતી ગઈ.
પતી જ ગયું. ચપાટી જો એટલી વાર. હવે તો હતા અમે દેવરાજનગર જઈએ છીએ કરવા. તો ખાલી હું ચાલ કરે ચાલુ કરી દો. કેવું તકલીફ વાળી દેવરાજે ગાય ગા કીધું પટી ગયું. પતી ગયું. જી દેવરાજ એસ પર હોઈ રહ્યો કોઈ કેવું કશું કહેવું નહીં. ચા પીવો એટલે ચા તો પીતો જ ખરા હું તો જેટલો પીવાનો પાણી મેળવ એવરા તો ચામાં હું નામ પીતો છું એરા તો ચામાં પાણી એરા ચામાં પાણી વેરી દો. ચેવ થઈ ગયું ચાલ આવે મારે જવાનું ખેતરમાં પેલા ને આવી ચાય પીવો ચા ના ગાય મારે જવાનું ખેતરમાં બધા કોમે જવાનું તો ગાઈ સવા હા એસપર બધા ગમે મારે જવાનું ખેતરમાં ના એમાં તો અહીં લેવા આવશે કશું લેવાનું આ તો મંચુરિયનની દુકાન આવી તારી કના પછી ખાવા ખાવા ને ઓ લેવા આવ્યા એમાં તો લેવા આવશે તું બ્લોગ બનાવજો હું આજ બ્લોગ બનાવું કઈ સામે પોટી જપા યાર તમે ચંબેઈ દે પાણી નહીં પીવાનું હા પાણી નહીં પીવાનું સર મિત્રો આપણે કોમે ગયા હતા કોમેથી કામ ખરું પતાવી થોડું ઘણું બાકી રહી ગયું ને આપણે આવતા રહ્યા હવે ઘેર આવીને હવે જો શાકભાજી વાટવાનું ચાલુ છે જો ટોમેટા ફુલાવર ને શું બનાવે વાલોળનું શાક ફુલાવરનો વાલો દે ફુલાવર ને વાલોળ અને ટોમેટો મરચો ટોમેટા ને મરચાં બધું મિક્સ સબ્જી બનાવવાની. તો મિત્રો આપણે સબ્જી બની જાય ખાવાનું થઈ જાય એટલે મળીએ અને એટલી ગાળામાં વિડીયો એડિટિંગ કરું જય માતાજી. તો મિત્રો આપણે જમવાનું બની ગયું તો હવે આપણે જમી લઈએ તો શું બનાવ્યું છે તો તમને હમણાં જોઈ જશે તાર તો શાકભાજી વાટવાનું ચાલુ હતું હવે બની ગયું ફાઇનલી સબ્જી ખીચડી ફુલાવાનું શાક ને રોટલી લાવ થોડી ખીચડી લઈ લઈએ તા મતલાલ બેસી ગયા છે લાવમાં ખીચડી નાખજો આજ તો એવરાજ છે ને એટલે બ્લોગ આપણે ચાલુ કરવો પડે એવરાજ જો ખેતરમાં જોઈને લેવા જવું પડશે કેમ કે કાલે શનિવારની સ્કૂલો વહેલી છે આજે વહેલી છે તો મિત્રો આપણે હવે મળીએ સીધા ખેતરમાં જઈને તો મિત્રો યુવરાજ તો હેમતલાલ લેવા જતા આપણે જતા છે ઠંડી લાગતી હતી એટલે હવે તો શિયાળો ચાલુ થઈ ગયો હવે વરસાદ તો બંધ થઈ ગયો તો ગુડ નાઇટ જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો જો યુવરાજભાઈ આવી જાય તમને બતાવું ઠારી નાખ્યા મને ચમ એટલી રસ્તામાં એટલી ઠંડી પડતી ઠંડી પડતી હતી તો ગાઈસ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ગુડ નાઇટ તો મિત્રો અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલો જય માતાજી.